જંબુસર સ્કોટ ગ્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એમ્બર ગ્લાસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું। વ્યૂહાત્મક પગલાંથી ભારત અને એશિયામાં ફાર્મ પેકેજિંગના ઉત્પાદકો માટે બોરોસિલિકેટ ગ્લાસની વિવિધતાઓની ઉપલબ્ધતામાં વધારો થશે। પ્રદેશમાં સ્કોટની ફાર્માસ્યુટિકલ ક્ષમતાને 660 કરોડ રૂપિયાનું છેલ્લા 3 વર્ષમાં રોકાણ કરવામાં આવ્યું। આ વિસ્તરણ ભારતમાં 150 વધારાની નોકરીઓનું સર્જન કરશે। સ્કોટ દ્વારા વધતી માંગને પહોંચી વળવા ભારતમાં એકમાત્ર અત્યાધુનિક પ્લાન ધરાવતી સ્કોટ ગ્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એમ્બર ગ્લાસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વિશિષ્ટ સમારોહનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્કોટના ગ્લોબલ હેડ ડોક્ટર પેન્ડ્રિક માસ્ક લેગરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે એશિયામાં વધતી જતી માંગને પહોંચી વળવા સ્કોટે ભારતમાં તેના ફાર્મા ગ્લાસ ઉત્પાદનના વિસ્તરણમાં છેલ્લા 3 વર્ષમાં 75 મિલિયન યુરો અંદાજિત 660 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। ગુજરાત સ્થિત આ સુવિધા બોરોસિલિકેટ ગ્લાસ ટ્યુબિંગ માટે કંપની ઉત્પાદન કેન્દ્ર છે, જે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી છે અને જે જીવન રક્ષણ દવાઓનો સંગ્રહ કરવા માટે સીસીઓ, એમ્પ્યુલન્સ અથવા સિરિંજ જેવા ફાર્માસ્યુટિકલ કન્ટેન્ટમાં રૂપાંતર થાય છે। આ વિસ્તરણ ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ હબ તરીકે વધુ મજબૂત બનાવવા ભારત સરકારની દૂરદેશીમાં સહભાગી બનશે। તેમજ તાજેતરમાં જર્મનના ચાન્સેલર ઓલાફ સ્કોઝલ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી સંમતિ મુજબ જર્મની દ્વારા ભારતમાં વધુને વધુ રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતાને પણ સમર્થન આપે છે। સત્તાવાર ઉદ્ઘાટન સમારોહમાં સ્થાનિક સરકારી અધિકારીઓ, બિઝનેસ યુનિટના અધિકારીઓ અને ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓએ ફ્યુએલેક્સ એમ્બર ફાર્માસ્યુટિકલ ગ્લાસ ટ્યુબિંગના નવા ઉત્પાદનની શરૂઆતની ઉજવણી કરી હતી। આ પગલાંથી પ્રદેશમાં ડ્રગ્સ કન્ટેનમેન્ટ સોલ્યુશનના ઉત્પાદકો હવે ભારતમાં ઉત્પાદિત ફાર્માસ્યુટિકલ ગ્લાસ ટ્યુબિંગનો સ્કોટનો સંપૂર્ણ પોર્ટફોલિયો મેળવી શકશે। એમ્બર ઉપયોગ પ્રકાશ સંવેદનશીલ દવાઓ જેવી કે એન્ટીબાયોટિક અથવા કિમોથેરાપ્યુટિક એજન્ટોને સંગ્રહ કરવા માટે થાય છે। સ્થાનિક ઉત્પાદન ફાર્માસ્યુટિકલ કન્વર્ટર્સ માટે ઉપલબ્ધતા, આયોજનની વિશ્વસનીયતા અને ખર્ચ ક્ષમતામાં પણ વધારો કરશે। અમારા ગ્રાહકોની નિકટ રહીને ઉત્પાદન કરવાની અમારી વ્યૂહરચનાના ભાગરૂપે અમે ઉચ્ચતર ગુણવત્તાવાળી ફાર્માસ્યુટિકલ ગ્લાસ ટ્યુબિંગનો પૂરતો પ્રાદેશિક પુરવઠો સુનિશ્ચિત કરીને તેની વૃદ્ધિ યોજનાઓને સક્ષમ બનાવી રહ્યા છીએ, તેમ ડોક્ટર પેટ્રિક માર્ક લેગરે સ્ટોકના બિઝનેસ યુનિટ ટ્યુબિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જણાવ્યું હતું। 2021માં વિસ્તારના બાંધકામ માટે પાયો નાખી પછી કંપનીએ તેનું પ્રથમ સીમાચિહ્ન હાંસિલ કર્યું છે। એમ દાયકાઓથી ભારત હેલ્થકેર ઉદ્યોગ માટે વિશ્વસનીય ભાગીદારીઓ અને અમારા સ્થાનિક પદ્મચિહ્નને વધુ વિસ્તૃત કરવામાં અમને આનંદ થાય છે। એમ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સ્થાનિક સત્તાવાળાઓ અને ભાગીદારોનો આભાર માનીએ છીએ, તેમ સ્કોટ ગ્લાસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પવન શુક્લાએ જણાવ્યું હતું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વ્યાપક ઉત્પાદન પોર્ટફોલિયો ઉચ્ચતર ગુણવત્તાના ધોરણે પૂર્વ કરે છે। ફાર્માસ્યુટિકલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્કોટ ઇન્જેક્ટેબલ દવાઓ સુનિશ્ચિત રીતે સ્ટોક કરવામાં મદદ કરવા માટે ઉત્પાદનો અને સેવાની વિશાળ શ્રેણી ઓફર કરે છે। કંપનીનો ફ્યુએલેક્સ બોરોસિલિકેટ ગ્લાસ પોર્ટફોલિયો એક સદી કરતાં વધુ સમયથી ફાર્માસ્યુટિકલ પેકેજિંગ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ રહ્યો છે। અમે પ્રીમિયમ ગુણવત્તાવાળા બોરોસિલિકેટ ગ્લાસ ટ્યુબિંગનું ઉત્પાદન કરવા માટે સ્થાનિક કૌશલ્ય સાથે ભારતીય અને યુરોપિયન અત્યંત આધુનિક તરીકેને સંયોજિતતા કરી છે। આ અનોખું મિશ્રણ અમને આંતરરાષ્ટ્રીય ફાર્મા ઉદ્યોગના ઉચ્ચતર ધોરણે વિશેષતાઓ ઓફર કરવા સક્ષમ બનાવશે। વધુમાં શુક્લાએ જણાવ્યું હતું કે જંબુસરમાં સ્કોટની સુવિધા ઓટોમેટિક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગનો ઉપયોગ, જેમ કે ગ્લાસ ટ્યુબિંગમાં સૌથી નાના વિચલનોને પણ શોધી કાઢવા માટે પરફેક્શન, જે ગુણવત્તાને ઉદ્યોગના ધોરણ કરતાં આગળ લઈ જવાય છે। ફ્યુએલેક્સ એ સ્ટોક એન્જિનનો રજિસ્ટર ટ્રેડમાર્ક છે। પાયોનિયરિંગ જવાબદારીપૂર્વક એક સાથે જે વિશેષતાઓ સ્ટોકને વિશિષ્ટ કાચ પર આધારિત ઉચ્ચ તકનીકી સામગ્રીના ઉત્પાદક તરીકે દર્શાવે છે, તેના શોધક સ્થાપક ઓટો સ્ટોકને માનવામાં આવે છે અને તેઓ સમગ્ર ઉદ્યોગના પ્રેરણા બન્યા હતા। આ તેઓ છે જે અગ્રણી ભાવના અને જુસ્સા સાથે હંમેશા નવા બજારો અને એપ્લિકેશનો ખોલવા લગભગ 140 વર્ષોથી સ્કોટ ખાતે ગ્લાસ લોવર્સને પ્રેરિત કર્યા છે। 30થી વધુ દેશોમાં પ્રતિનિધિત્વ ધરાવતી આ કંપની ઉચ્ચ તકનીકી ઉદ્યોગો માટે અત્યંત કુશળ ભાગીદાર છે, જેવા કે હેલ્થકેર, એપ્લાયન્સીસ અને લિવિંગ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક, સેમિકન્ડક્ટર્સ અને ડેટાકોમ, ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રી અને
એનર્જી ઓટોમેટિક એસ્ટ્રોની અને એરોસ્પેસ નાણાકીય વર્ષ 2022માં તેના 17,200 કર્મચારીઓએ 2.8 બિલિયન યુરોનું વેચાણ કર્યું હતું. સ્ટોક એજી કાર્લ ઝેઇસ ફાઉન્ડેશનની માલિકી ધરાવે છે, જે જર્મનીના સૌથી જૂના ફાઉન્ડેશનમાંનું એક છે. તે વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે ગ્રુપના ડિવિડન્ડનો ઉપયોગ કરે છે. ફાઉન્ડેશન કંપની તરીકે સ્ટોક એ તેના ડીએનએમાં કર્મચારીઓ, સમાજ અને પર્યાવરણ પ્રત્યે ગહન જવાબદારી નિભાવી છે. 2030 સુધીમાં આબોહવા તટસ્થ કંપની બનાવવાનું લક્ષ્ય છે. रफीक मलिक नो रिपोर्ट, न्यूज़ टुडे, जम्बूसर. और इसको एम्बर कलर इसलिए दिया है कि कई ऐसी हमारी मेडिसिन्स हैं जो हम क्लियर में स्टोर नहीं कर सकते, जैसे स्पेशली द कैंसर मेडिसिन्स. उनके लिए उनको सनरेज से बचाना बहुत ज़रूरी होता है और इसलिए हमको उसको डार्क एम्बर कलर में रखना पड़ता है. तो जो हमें कीमोथेरेपेटिक यूज़ के लिए जो हैं एंड सम स्पेशल यूजेस, हमें उसके लिए एम्बर में उसको स्टोर करना पड़ता है और इसलिए हमने एम्बर टैंक को बनाया. और इसकी टेक्नोलॉजी बिल्कुल डिफरेंट है, ये नॉर्मल टेक्नोलॉजी से नहीं बनता, इसलिए पहली बार ये इंडिया में टेक्नोलॉजी और उसको बना करके हमने सक्सेसफुली स्टार्ट किया है. ये प्रोडक्ट आपके सामने है, सब उसी प्रोडक्ट के बने हुए. तो ये मोटा मोटा इस प्रोडक्ट की खासियत है. इस टाइप का जो ग्लास है सर, वी आर ऑलरेडी मैन्युफैक्चरिंग इन इंडिया. क्लियर we have other medicines which are preserved in these kind of या अभी तक जितना ये यूज होता है इंडिया में इसका वायल्स एंड एम्पुल्स बनता है, बट उसका ग्लास सारा जर्मनी सब इम्पोर्टेड. तो मार्केट साइज क्या है, डिमांड सप्लाई का क्या वो है? अभी तक इंडियन कॉन्टेक्स्ट में चूंकि इंडिया में एक भी प्रोडक्ट ये बनता नहीं था, तो जितनी भी डिमांड होती थी सब बाहर से आती थी. अभी हमने इंडिया में जो टैंक लगाया है उससे जो यहाँ की डिमांड है वो पूरी फुलफिल हो जाएगी. और इसके अलावा जो बचेगा हमारा प्रोडक्शन वो बाहर से थाईलैंड, सिंगापुर, इंडोनेशिया या इस तरह के जो कंट्रीज है वहाँ से जो डिमांड आती है वो हम फुलफिल करेंगे. तो इसको हमने एक तरह से एशिया मैन्युफैक्चरिंग हब फॉर एम्बर टैंक, एम्बर ग्लास बनाया हुआ है, जिससे पूरे एशिया में इसको हम यहाँ से एक्सपोर्ट कर सकें. China for a long time had this zero COVID strategy, which was really hindering and had a big impact on supply chain issues. Now with opening in January, 8th of January, they just neglected all the zero strategy, and now they are back to normal, but it takes some time. So I think we are looking forward that the supply chain will be easier in the future, and we see some signs that it's easier in the future, but it will take a little more time. So I think if you look at if you compare today to 3-4 years ago, I think the whole economy, the whole supply chain issues is getting a little bit more volatile. You know, it's going up and down, with all these geopolitical topics, Ukraine war, a lot of different topics coming up, so you have to be really flexible. So did you explore any alternate markets, since China was it was a big challenge at that time? So did you look for some alternate markets to get the material? Yes, of course. I mean, that's always. I mean, at the end of the day, as a business, you always have to make sure that you're not dependent on one source one supplier, in one country. So we always used to have many sources, but at the end of the day, you might be dependent on some key materials out of one country, and that's yes, we did change it. One good example is, for example, Germany used to purchase 55% of gas from Russia. Now we are down to zero. So we switched. Germany was able to switch in 1 year from 55% to other suppliers. Ready. So first of all, welcome to our Amber Glow here in India. We are very delighted that you are all coming here to visit us and celebrate with us our new tank start of production here in Jambusar. What we are doing here, we are expanding our facility, and what's very special, we are producing a new type of glass here. It's called Amber glass, which is used for light sensitive medications. And this is the first time we are producing Amber tank in Asia for the domestic Indian market, which serves the Indian society and the Indian people, but also for the surrounding countries for export. So this is the world #1
amber tank for light sensitive medications set up in Asia. लोगों का आज शॉर्ट ग्लास इंडिया में एम्बर ग्लो सेरेमनी में आप सब लोगों का स्वागत करता हूं। आज हमारे लिए बहुत बड़ा दिन है कि हमने नया एम्बर ग्लो टैंक यहाँ पे इस्टेब्लिश किया है। एम्बर ग्लास का ये इंडिया में अकेला टैंक है जो हमने मेक इन इंडिया के तहत इनिशिएटिव के तहत किया है। मैं गुजरात गवर्नमेंट को भी इसके लिए आभारी हूँ और उनको धन्यवाद देता हूँ कि उन्होंने हमें पूरी तरह से सपोर्ट किया, जिसकी वजह से ये एक नई टेक्नोलॉजी का एम्बर टैंक हमने इस्टेब्लिश किया है यहाँ पे। और ये एम्बर ग्लास जो बनाता है वो बहुत ही यूनिक ग्लास है जो सन रेज से बचाने के लिए जितनी भी मेडिकेशन है उसके लिए ये पैकिंग का एक परफेक्ट मीडियम है। और शॉर्ट ग्लास का पहला कंपनी है जो इसने एम्बर ग्लास का यहाँ पे टैंक इस्टेब्लिश किया है। मैं फिर से गुजरात गवर्नमेंट को और आप सब लोगों को इसके लिए एक बधाई देता हूँ कि आपके क्षेत्र में ये कंपनी है जो एक नया प्रोडक्ट लेके आई है और उसके तहत हमने ये नया प्रोडक्ट बनाया है। थैंक यू, धन्यवाद।